ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાલા વિસ્તારના ગામડાઓના રસ્તા ખખડધજ બન્યા। સિઝનના પ્રથમ વરસાદમાં જ 1 થી 1.5 ફૂટના મોટા ખાડા પડી જતા સ્થાનિકો અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે। ગીર સોમનાથના ખંડેરી બેટારી તરફ જતો રસ્તો છેલ્લા 8 વર્ષથી બન્યો જ નથી। ગામમાં અંદાજે 7 કિલોમીટરના રોડમાં સિઝનનો પ્રથમ વરસાદ થતા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજિંદા અવરજવર કરવાવાળા લોકો કહે છે કે આ રોડ એટલો બિસ્માર છે કે બસ જેવી મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે। અને રસ્તો છે ચુનારિયાથી છે અનીડા સુધી હાઈવે ઉપર આ રસ્તો નીકળે છે તો આમ તાલાળાને લાગુ પડે અને આમ પ્રાચીએ લાગુ પડે। આ રસ્તો અમારે 4 તાલુકાને લાગુ પડે, 5 તાલુકાને। આ ખાડામાં એવી ભયંકર મુસીબત છે ને મોટા મોટા વાહન માઇલિંગના જબરદસ્ત વાહન 18 20 ટનનો માલ ભરાય ને 50 ટન પર ભરાય ને એ રીતના હાલે। આપણને વેકરાને કાંઠે તો એવી ડેન્જર પરિસ્થિતિ થઈ ગઈ ફૂલની બાજુમાં કે મોટા મોટો ખતરો છે। 8 વર્ષ ત્યાં આમાં કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કે કોઈ માણસ આવીને કંઈ જોયું જ નથી ને અમારી દલીલ કોઈ સાંભળી નથી। આમ ભેટારી લુંભા બધીમાં નીકળી જવાય છે અને તકલીફ તો છે, આમ ફરી ફરીને આવવું પડે છે, તો કે પુલય તૂટેલું છે એટલે અમે તો આમ ફરીને આવ્યા લાખાપુરા બાજુથી થઈ છે। ગાડી તો ધીમે ધીમે આવ્યા, હવે રસ્તો તો બહુ ખરાબ છે। વેરાવળ તાલુકાનું ખંડેરી ગામ વેરાવળ તાલુકાનું છેલ્લું ગામ આવેલું છે અને વેરાવળ જવા માટેનો રસ્તો અમારે અતિશય બિસ્માર હાલતમાં છે। અને આ અમારો જે રસ્તો છે ભેટાડીથી અનીડા ફાટક સુધીનો રસ્તો છે, અંદાજિત 7 કિલોમીટરનો છે। અને આ રસ્તોમાં ચોમાસામાં કોઈ દર્દીઓને કે લઈ જવું તાલુકાને 2 તાલુકાને જોડતો રસ્તો છે અને અતિ બિસ્માર હાલતમાં હોય। અને તંત્રને મારું કહેવાનું એવું છે કે લોકોની આ જે રસ્તાની જે હાલાકી છે એને ધ્યાન આપી અને તત્વરે આ રસ્તાનું કામ કરવા તંત્રને મારી નમ્ર વિનંતી છે। અમારે અહીંયા બીપી ઝાલા શૈક્ષણિક સંકુલ આવેલું છે, ત્યાં 1 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ભણવાનું છે અને આજુબાજુના લગભગ 10 ગામના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને આ વિદ્યાર્થીઓને પણ અપડાઉન કરવામાં અને સ્કૂલે આવવામાં તકલીફો પડે છે। અતિ વરસાદ થાય તો સ્કૂલે આવી શકતા નથી અને એનું શૈક્ષણિક કાર્ય બગડે છે। ખંડેરી ગામમાં 2 સીમ શાળાઓ છે, એ સીમ શાળાઓમાં પણ અને ખંડેરી પ્રાથમિક શાળા છે। આ નાના ભૂલકાઓને પણ વાડી વિસ્તારમાં શિક્ષણ માટે સીમ શાળાએ જવા માટે ટ્રાન્સપોર્ટની જે વ્યવસ્થા છે એ પણ બંધ થઈ જાય, ખોરવાઈ જાય છે અને શિક્ષણ કાર્ય પણ બગડે છે। એટલે વહેલી તકે શિક્ષણમાં નાના બાળકોનું શિક્ષણ એ બગડે છે અને ધ્યાન આપી અને મારે એટલું જ કહેવાનું છે તંત્રને કે ત્વરિત આ કામ હાથમાં લઈ અને વહેલી તકે પૂર્ણ કરે એવી નમ્ર વિનંતી।